હત્યા, ચોરી અને લૂંટ જેવી અનેક ઘટનાઓ બને છે, પરંતુ ઘણી બધી હત્યાની ઘટનાઓમાં મોડસ ઓપરેન્ડી એક જ હોય છે. દરેક સિરિયલ કિલર હત્યા કરવા માટે લગભગ એક જ સમાન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. આવી જ વધુ એક હત્યાની ઘટના વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે ચોંકી જશો. તારીખ 11 નવેમ્બર 2025, સમય સવારનો, સ્થળ વેરાવળ, ગીર સોમનાથ. વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલી માનવ રેસિડેન્સીમાં અચાનક ઉહાપો મચી ગયો, કારણ કે અહીં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. મૃતકના ઘરના ટેબલ પર ઇન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘ અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હતા. જેથી પોલીસે ભાવનાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી. મૃતક મહિલાના ઘરમાં છેલ્લે કોણ આવ્યું હતું એ જાણવા આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરાઈ. તેમાં બહાર આવ્યું કે મૃતકના ઘરની નજીક રહેતો શ્યામ ચૌહાણ નામનો યુવક મહિલાના ઘરે ગયો હતો, જેથી પાડોશી શ્યામ પોલીસના શંકાના દાયરામાં આવ્યો. શ્યામની દરેક હરકત પર પોલીસ નજર રાખી રહી હતી. એવામાં શ્યામ સોનીની દુકાને દાગીના ગીરવે મૂકવા ગયો, જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની. તેના આધારે શ્યામને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી. ત્યારે તેણે ભાવનાબેનની હત્યા કર્યાનું કબૂલ્યું. અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનર નો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ બે બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે, કોઈ પણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે, અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં ક્રાઇમ થ્રિલર જેવો ખૂની ખેલ. પાડોશમાં રહેતો યુવક જ નીકળ્યો સિરિયલ કિલર. ભાવનાબેનની હત્યા કરનાર આરોપીનું નામ શ્યામ છે. તે આ જ સોસાયટીમાં મૃતકના ઘરની નજીક રહે છે. ભાવનાબેન ઘરે એકલા રહેતા હતા. આ જ વાતનો ફાયદો ઉઠાવી આરોપીએ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસના કહેવા મુજબ સિરિયલ કિલરનો મુખ્ય ઉદ્દેશ માત્ર લૂંટનો હતો, પરંતુ લૂંટની લાલચમાં તેણે એક નિર્દોષનો ભોગ લીધો. ભાવનાબેન ઘરે એકલા રહેતા હોવાની જાણ શ્યામને થઈ હતી, જેથી કોઈની નજર ના પડે એ રીતે શ્યામ ભાવનાબેનના ઘરે ગયો. થેલેસીમિયાનો ટેસ્ટ કરાવી આપવાના બહાને તેમનું બ્લડ સેમ્પલ લીધું. ત્યારબાદ એનેસ્થીસિયાનો ઓવરડોઝ આપીને તેમને મોતની નિંદ્રામાં સુવડાવી દીધા હતા. એ પછી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન અને કાનમાંથી બુટ્ટી કાઢી લીધી હતી. આ દાગીના સોનીને ત્યાં ગીરવે મૂકવા જતા આરોપીએ કરેલા પાપ પરથી પડદો ઉંચકાઈ ગયો. એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી. હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી, એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને 70,000 રૂપિયા ઉછીના લઈ આવે છે. અને આ 70,000 રૂપિયા ઉછીના એ પોતાના મોજ શોખ પાછળ ખર્ચી દે છે. તો આ 70,000 રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે. આ બનાવ બને છે 11 મહિનાની 11મી તારીખે. એનેસ્થીસિયા અને મોર્ફિનથી હત્યા કરનાર કિલર. લૂંટના ઈરાદે સનકીએ અગાઉ કર્યું હતું મિત્રનું મર્ડર. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીના ભૂતકાળ વિશે તપાસ કરતા થોડા સમય અગાઉ તેણે મિત્રની પણ હત્યા કર્યાનો ખુલાસો કર્યો છે. દાગીના અને રૂપિયાની લાલચમાં શ્યામ કોઈનો જીવ લેતા પણ ખચકાતો નહોતો. 4 મહિના અગાઉ આરોપીએ તેના મિત્રની હત્યા કરી હતી. તેની પાસેથી 1 લાખ જેટલી રકમ લૂંટી લીધી હતી. ગુનાહિત માનસિકતા ધરાવતા શ્યામે મોર્ફિનનો ઓવરડોઝ આપી મિત્રની હત્યા કરી હતી.
આવી રીતે મહિલાને પણ મોતને ઘાટ ઉતારી દીધી. આ બંને હત્યામાં કોમન એક વાત હતી, એ હતો આરોપીનો મોટિવ. જી હા, હત્યા કરવા પાછળનું કારણ એક જ હતું, લૂંટ. પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું. એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવરાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે તો ત્યારે ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા એને હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે. ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે, કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે અને જીવ જતો હોય એવી ફિલિંગ થાય, કારણ કે 10 મોર્ફિનની ગોળીઓ એમાં નાખી દીધેલી હોય છે. પછી એને એમ થાય છે કે બેભાન થઈ ગયો છે, ત્યારે પાછો એને ફિનાઇલ પીવડાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઇડ કરેલો છે. દેખાવમાં સીધો સાદો અને ભોળો લાગતો શ્યામ ઠંડા કલેજે હત્યા કરતો હતો. દાગીના અને રૂપિયાની લાલચમાં શ્યામે પહેલા પોતાના મિત્ર અને બાદમાં પાડોશી મહિલાને મોતની ચાદર ઓઢાડી દીધી. આ બંને હત્યાના ભેદ તો પોલીસે ઉકેલી નાખ્યા છે, પરંતુ આ સિવાય શ્યામ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.